સુરતની અમરોલી પોલીસે અમરોલી કાંસાનગર ખાતે યુવાનની હત્યા કરવાના ગુનામાં એક હત્યારાને ઝડપી પાડ્યો છે. સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે અમરોલી પોલીસ મથકની હદમાં કાંસાનગર ખાતે ભગુ ઉર્ફે વિજય નાયકાના પુત્ર આશીષની ચપ્પુનો ઘા ઝીંકી હત્યા કરી તેના મિત્રો રાહુલ અજય દેવીપૂજક અને રાહુલ સીતારામ વર્મા ભાગી છૂટ્યા હોય, જેઓને ઝડપી પાડવા અમરોલી પોલીસે તપાસ હાથ ધરી. બે હત્યારાઓમાંથી એક હત્યારા એવા મૂળ યુપીના ગૌડાનો અને હાલ અમરોલી કોસાળાવાસમાં H3 ખાતે રહેતા રાહુલ ઉર્ફે માયા સીતારામ વર્માને ઝડપી પાડી જગ્યા પાછળ ધકેલી દીધો હતો. અમરોલી વિસ્તારમાં આવેલ કોસાળ વસાહતમાં રહેતા ભગુભાઈ ઉર્ફે વિજયભાઈ મગનભાઈ નાયકાના સુપુત્ર આશીષભાઈ નાઓ સાથે તેઓના મિત્ર રાહુલ અજય દેવીપૂજક અને રાહુલ સીતારામ વર્મા નાઓને બોલાચાલી ઝઘડો થયેલ, જે બાબતે ઝઘડો થતાં રાહુલ વર્માએ આશીષને પકડી રાખેલ અને આરોપી રાહુલ અજય દેવી પૂજકે તેના પાસેના સરાથી આશીષભાઈને પીઠના ભાગે છરા મારી ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે તુરંત એની બહેન પણ ત્યાં હાજર હોય મરનારની આશીષભાઈની, તેણે તુરંત જ એના ઘરવાળાને જાણ કરતા ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ 108ને ફોન કરતા તુરંત એને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ, જ્યાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે. જે બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે તપાસ હાલ ચાલુમાં છે. આરોપી રાહુલ અજય દેવીપૂજક, રાહુલ સીતારામ વર્મા નાઓને શોધી પોલીસે અત્યારે હસ્તગત કરેલ છે. તેઓની પૂછપરછ ચાલુમાં છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે.